જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ધીરેનને પ્રેમ કરતી હતી, પણ તે ગરીબ હતો. પછી મારા ઘરવાળા મારી સગાઈ ઓછા ખાનદાનમાં કરવા લાગ્યા, તો હું ભાગીને ધીરેન સાથે લગ્ન કરી લીધા. અમે એકસાથે ગરીબીમાં પણ ઘણા ખુશ હતા. જ્યારે અમારો એક દીકરો થયો અને પછી એક દિવસ ઘરે ખબર આવી કે ધીરેનનું મૃત્યુ થઈ ગયું. હું બાળકને લઈને પાછી ગઈ તો ઘરવાળાઓએ અમને સ્વીકાર્યા નહીં. આમ જ 2 વર્ષ વીતી ગયા અને હું દીકરાને લઈને ઘરોમાં કામ કરવા લાગી. આજે બંગલા પર દાવત હતી, કારણ કે મોટા માલિક 2 વર્ષ પછી અમેરિકાથી ઇન્ડિયા આવી રહ્યા હતા. જ્યારે મેં માલકીનને જોયા તો મારું શરીર ધ્રુજવા લાગ્યું, કારણ કે તે ધીરેન હતો. તેને મારી સામે જોઈને તો મારા પગ જાણે જમીનમાં કચડાઈ ગયા હતા. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. હું વિચારી રહી હતી કે આ કેવી રીતે શક્ય હતું કે ધીરેન તો મરી ચૂક્યો હતો, તો પછી તે વ્યક્તિ પણ મને ધીરેન જેવો જ કેમ લાગી રહ્યો હતો. મેં મારા અનિયંત્રિત શ્વાસને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી અને શાંતિથી નજર ઝુકાવીને રસોડા તરફ આગળ વધી ગઈ હતી. પણ મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું અને મગજ પણ ગૂંચવાઈ રહ્યું હતું. જ્યારે મોટા માલિક અંદર દાખલ થયા તો આખા બંગલામાં હલચલ મચી ગઈ હતી. બધા જ નોકરો સાફ સફાઈમાં લાગેલા હતા, પરંતુ મને તે સમયે કામનું ભાન જ ક્યાં હતું. હું તો બસ પોતાને છુપાવવાની એક નિષ્ફળ કોશિશ કરી રહી હતી. હજી એક ક્ષણ માટે હિંમત કરીને તે તરફ જોયું. મારી નજર તે વ્યક્તિ સાથે મળી ગઈ, જેનાથી હું પોતાને છુપાવતી ફરી રહી હતી. તેણે પણ મને જોયો હતો, તો તેની આંખોમાં પણ એક ગૂંચવણ ભરી હતી. હું એક મૂંઝવણમાં હતી કે આખરે આ કેવી રીતે શક્ય હતું. મારું હૃદય ચીસો પાડી પાડીને મને કોઈ બીજી તરફ લઈ જઈ રહ્યું હતું. પણ હું મારા મગજ સાથે લડી રહી હતી કે નહીં, મેં તો પોતે જ તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા હતા. પણ તે વ્યક્તિ પણ તો બિલકુલ તેવો જ હતો, જેને મેં ગુમાવી દીધો હતો. તે પણ મને જોઈને થોડી ક્ષણ માટે થમી ગયો હતો, પણ પછી આગળ વધી ગયો હતો. હું અચાનક હોશમાં આવી તો રસોડામાંથી એક કામવાળીનો અવાજ આવી રહ્યો હતો, જે મને બોલાવી રહી હતી. તો હું ગભરાઈને કામમાં લાગી ગઈ હતી, પણ મારું મન સતત તે જ વ્યક્તિ વિશે વિચારી રહ્યું હતું, જે તે ધીરેન હતો. તો આ 2 વર્ષમાં તે ક્યાં હતો? તેણે ક્યારે પાછું વળીને મારી ખબર પણ ન લીધી હતી. અને જો તે ધીરેન ન હતો, તો આ કેવી રીતે શક્ય હતું કે દુનિયામાં એક જ ચહેરો અને કદ કાઠીના 2 માણસો હોય? આ જ મૂંઝવણમાં દાવત શરૂ થઈ ગઈ હતી. બધા મહેમાનો જમવામાં વ્યસ્ત થઈ ગયા હતા. હું શાંતિથી બંગલાના એક ખૂણામાં ઊભી મારા મનમાં આવતા હજારો વિચારોને નકારી રહી હતી. એક મોકો મળ્યો તો મેં એકવાર ફરી તે વ્યક્તિ તરફ નજર નાખીને જોયું. તે તો ખરેખર ધીરેન જેવો લાગી રહ્યો હતો, પણ તેનો અંદાજ, પોશાક અને વાતચીત બધું જ મારા ધીરેનથી અલગ હતું. જ્યારે દાવત ખતમ થઈ ગઈ તો જમ્યા પછી હું ટેબલ સાફ કરી રહી હતી. એ અચાનક કોઈએ મારું નામ લઈને મને બોલાવી હતી. મેં ધ્રુજતા હાથે મારી ચાદરને સરખી કરી હતી અને ડરતા ડરતા ધીમેથી માથું ઊંચક્યું હતું. તે મારી બિલકુલ સામે ઊભો હતો. તે જ આંખો, તે જ ચહેરો, પણ તેના અંદાજમાં એક અજાણ્યાપણું હતું. તે મને પૂછવા લાગ્યું હતું કે શું હું તેને ઓળખું છું. તેનો સવાલ સાંભળીને મારું મગજ ખાલી થઈ ગયું હતું. હું વિચારવા લાગી હતી કે જો તે ધીરેન હોત તો તે ક્યારેય પણ મને આવો સવાલ ન કરત, કારણ કે તે તો મને જીવથી પણ વધારે ચાહતો હતો. ત્યારે મને ખાતરી થઈ ગઈ હતી કે તે બધું મારો વહેમ જ હતો. તે મારો ધીરેન તો હોઈ જ ન શકે. શું તારું નામ અવની છે? જ્યારે તેણે મને આ સવાલ પૂછ્યો તો મારા દિલમાં ધબકારા થમી ગયા હતા. આ કેવો મજાક હતો? શું મારી આંખો ધોખો ખાઈ રહી હતી કે કિસ્મત મારી સાથે બીજી કોઈ રમત રમી રહી હતી? હું તો કંઈ પણ બોલવાને લાયક જ ન હતી રહી. મેં ઘણી મુશ્કેલીથી હામાં માથું હલાવ્યું હતું અને ત્યારે મેં પણ તેને પૂછી જ લીધું હતું કે શું તેનું નામ ધીરેન હતું. મારી વાત સાંભળીને તેણે મને ઘણી વિચિત્ર નજરે જોઈ હતી અને મને કહેવા લાગ્યો હતો કે મારું નામ ધીરેન નહીં પણ આરવ છે. તેના લેખામાં એટલું અજાણ્યાપણું હતું કે હું ડરી ગઈ હતી. તેણે પણ કદાચ મારી બેવસી મહેસૂસ કરી લીધી હતી અને મને પૂછવા લાગ્યો હતો કે તું મને ઘણી વારથી જોઈ રહી હતી, એટલે મેં તને પૂછી લીધું કે ક્યાંય તું મને ઓળખે છે કે કોઈ કામ તો નથી જે મને જોઈ રહી હતી.
મેં મારી જાત પર કાબૂ મેળવ્યો હતો અને માથું હલાવી દીધું હતું અને તેની માફી માંગીને હું ત્યાંથી ભાગી આવી હતી. તે રાત્રે હું સૂઈ ન શકી હતી. દિલમાં હજારો સવાલો જન્મ લઈ રહ્યા હતા. જો તે ધીરેન ન હતો તો મને બેચેન કેમ કરી ગયો હતો? અને તે જો ધીરેન હતો તો મને ઓળખે કેમ નહીં રહ્યો હતો? બીજા દિવસે જ્યારે હું કામે ગઈ તો મેં માલિકોના બીજા નોકરીને આરવ વિશે પૂછ્યું હતું, કારણ કે મને હજી પછી સુધી ખાતરી ન હતી થઈ રહી. પછી મને ખબર પડી કે તે ખરેખર અમેરિકામાં રહેતો હતો અને 2 વર્ષ પછી ઇન્ડિયા આવ્યો હતો અને તેનું તો દૂર દૂર સુધી કોઈ સગું પણ ધીરેન નામના ન હતું. મેં મારી જાતને એકવાર ફરીથી ખાતરી આપી હતી કે આ માત્ર એક સંયોગ હતો, પણ તેમ છતાં દિલ માનતું ન હતું. મારે સાચું જાણવું હતું કે આખરે તે વ્યક્તિને જોઈને મને મારો ધીરેન કેમ યાદ આવ્યો હતો. થોડા દિવસ જ વીત્યા હતા જ્યારે તે માણસે મને બોલાવી અને મને કહેવા લાગ્યો કે મારે તને કંઈક પૂછવું હતું. તે દિવસે તે મને એવું કેમ કહ્યું હતું કે મારું નામ ધીરેન તો નથી ને? તેને સાચું કહેવાનો નિર્ણય કરી લીધો હતો, કારણ કે મારા દિલને પણ શાંતિ ન હતી મળી રહી. અને પછી મેં તેને મારી પૂરી કહાણી કહી સંભળાવી હતી. જ્યારે હું શાંત થઈ ગઈ, બધે ઘણીવાર સુધી મને જોતો રહ્યો. હું ડરી ગઈ હતી કે ક્યાંક તે મારી કહાણી સાંભળીને ગુસ્સો તો નહીં થઈ ગયો હોય, કે ક્યાંક તે એટલો અમીર માણસ હતો અને ક્યાં હું એક સામાન્ય નોકરાણી તેને મારો પ્રેમ સમજીને ધોકો ખાઈ ગઈ હતી. પણ તેની કહાણી સાંભળીને મારા પગે નીચેથી જમીન જ નીકળી ગઈ હતી. મારું નામ અવની છે અને હું શહેરના હાઈ સોસાયટી વિસ્તારમાં રહેતી હતી. મારો સંબંધ એક ધનવાન અને ઊંચા ખાનદાન સાથે હતો. મારા પપ્પાનો પોતાનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ હતો, જેના કારણે ઘરમાં દોલતની રેલમછેલ હતી. મારી મમ્મી પણ એક સોશિયલ વર્કર હતી અને એક એનજીઓ ચલાવતી રહી હતી. અમે 3 બહેનો હતી અને હું સૌથી મોટી હતી. મારાથી નાની 2 બહેનો જોડિયા હતી. પપ્પા ઈચ્છતા હતા કે તેમનો એક દીકરો પણ હોય જે તેમનો બિઝનેસ સંભાળે, પણ કિસ્મતની કરણી એવી હતી કે જ્યારથી મમ્મીએ જોડિયા બહેનોને જન્મ આપ્યો હતો ત્યારથી તે ફરીથી મા બનવાની ક્ષમતા ગુમાવી બેઠી હતી, જેનું તેમને પોતાને પણ ઘણું દુઃખ હતું. પપ્પા પાસે રૂપિયા પાસેની કોઈ કમી ન હતી નહીં, એટલે તેમણે દરેક શક્ય કોશિશ કરી હતી કે તેઓ મમ્મીની સારવાર કરાવી શકે, જેથી તેમને એક દીકરો મળી શકે. પણ તેમના ઘણા હાથ પગ મારવા છતાં પણ એવું શક્ય ન હતું થઈ શકતું. પપ્પા મમ્મીને દર સારામાં સારા ડૉક્ટર પાસે સારવાર માટે લઈ ગયા હતા, પણ દરેક જગ્યાએ તેમને ના જ સાંભળવા મળી હતી. તેમણે પોતાની એ જ ઈચ્છા પૂરી કરવા માટે એક છોકરાને દત્તક પણ લેવા માંગ્યો હતો, પણ મમ્મીએ એ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે તે કોઈ પણ બાળકને પોતાની સંતાન સમજીને નહીં પાડી શકે. મમ્મીએ કહ્યું હતું કે આ ઘણું હિંમત અને હોંસલો ધરાવતું કામ હતું કે કોઈના બાળકને પોતાનું બાળક સમજીને પ્રેમ આપવો, અને તે એવી હિંમત ન હતી કરી શકતી, કારણ કે તે અમને 3 બહેનોને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેમને ડર હતો કે ક્યાં હું એવું ન થાય કે અમારા કારણે કોઈ દિવસ તે દત્તક લીધેલા છોકરા સાથે કોઈ અન્યાય કરી બેસે. આ વાત પર મમ્મી અને પપ્પાની ઘણી ચર્ચા પણ થઈ હતી, પણ જીત મમ્મીની જ થઈ હતી, કારણ કે તે પણ પોતાની વાતમાં બિલકુલ સાચી હતી અને પપ્પાને મજબૂરીમાં પોતાના દીકરાની ઈચ્છાને દિલમાં જ દબાવી દેવી પડી હતી. પપ્પાએ ભલે પોતાના દીકરાવાળી ઈચ્છા છોડી દીધી હતી, પરંતુ તેઓ ત્યારથી જ એવો ઈરાદો કરી ચૂક્યા હતા કે તેઓ મને જ પોતાનો દીકરો બનાવશે અને પોતાનો બધો બિઝનેસ મારા હવાલે કરી દેશે. એટલા માટે તેમણે બાળપણથી જ મને બાકીની બંને બહેનો કરતાં વધારે પ્રેમ અને ધ્યાન આપ્યું હતું. મારી દરેક વાતને તેમણે સૌથી પહેલાં માની અને પૂરી કરી હતી. પપ્પાએ હંમેશા મને જ બંને બહેનો પર વધારે મહત્ત્વ આપ્યું હતું, કારણ કે હું જ તો હતો જેને સફળ થઈને તેમનો બિઝનેસ સંભાળવાનો સાથે સાથે વધુ ફેલાવવાનો પણ હતો. મને પણ એ વાતનું ખૂબ જ ગૌરવ થતું હતું કે પપ્પા સૌથી વધારે પ્રેમ મને કરતા હતા અને મને જ વધારે મહત્ત્વ આપતા હતા. એ જ કારણે પપ્પાએ મને શરૂઆતથી જ પોતાની સાથે બિઝનેસ મીટિંગ્સમાં લઈ જવાનું શરૂ કરી દીધું હતું. તેઓ મને નાની નાની વસ્તુઓ શીખવતા હતા,
જેમ કે બિઝનેસના સોદા કેવી રીતે નક્કી કરવામાં આવે છે, માર્કેટના ઉતાર ચઢાવ પર નજર કેવી રીતે રાખવામાં આવે છે અને કઈ રીતે એક સારો કરાર કરવામાં આવે છે. મેં બાળપણથી જ તેમની વાતો પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું અને જ્યારે મેં ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું તો પપ્પાએ મને લંડન મોકલી દીધો જેથી હું બિઝનેસ વિશે વધુ માહિતી મેળવી શકું. મમ્મીએ ત્યારે પહેલીવાર પપ્પાને કહેવા લાગી હતી કે તેમણે મને કંઈ વધારે લડાવતા હતા કારણ કે તેઓ મારી દરેક જીદ અને દરેક ઈચ્છા પૂરી કરતા હતા. મમ્મીનું માનવું હતું કે મારી ભણતર પૂરી થયા પછી તેઓ સામાન્ય છોકરીઓની જેમ મારા પણ લગ્ન કરાવીને મને મારા ઘરે કરી દેશે. પણ પપ્પા તો મારા વિશે કંઈક બીજું જ વિચારીને બેઠા હતા. તેઓ મને દેશની સૌથી નામાંકિત બિઝનેસ વુમન બનાવવા માંગતા હતા. હું પણ તેમનું સપનું અને તેમની ઈચ્છા પૂરી કરવા માટે દિલથી મહેનત કરી રહી હતી. પણ હું ન હતી જાણતી કે પપ્પા પોતાની ઈચ્છામાં એટલા ગંભીર હતા કે તેમને મારી પોતાની જિંદગીની ખુશીની પણ કોઈ પરવાહ ન હતી. અને એ વાતનો અંદાજો થતાં થતાં મને ઘણી વાર લાગી ગઈ હતી. કાશ મને એ વાતનો અંદાજો પહેલાં થઈ ગયો હોત કે પપ્પાને માત્ર અને માત્ર પોતાના બિઝનેસથી જ મતલબ હતો અને પોતાના બિઝનેસની સામે તેમને પોતાની સૌથી લાડકી દીકરીની ખુશી પણ ન હતી દેખાઈ. મમ્મીએ પપ્પાને ઘણીવાર કહ્યું હતું કે તેઓ મને પોતાની સાથે બિઝનેસમાં એટલી હદે ન ખસેડે કે હું પણ જિંદગીને ભરપૂર રીતે જીવવાનું જ ભૂલી જાઉં. પણ પપ્પાએ પણ મમ્મીને સ્પષ્ટ કહી દીધું હતું કે જો તેમણે પપ્પાને એક દીકરો દત્તક ન હતો લેવા દીધો તો પછી એક દીકરી પર તો તેઓ પોતાની મરજીનું જીવન લાદી જ શકે છે. અને મમ્મી પપ્પાની એ જ વાત પર શાંત થઈ ગઈ હતી અને તેમને જિંદગીમાં પહેલીવાર પોતાની વંચિતતાનો અહેસાસ થયો હતો. પણ તે કંઈક ન કરી શકી હતી એટલે તેમણે પપ્પાને તેમના હાલ પર જ છોડી દીધા હતા. પપ્પા ખૂબ જ ઉત્સાહિત હતા કે તેઓ મને લંડન મોકલી રહ્યા હતા અને લંડનથી પાછા આવ્યા પછી તેમનો બધો બિઝનેસ હું જ સંભાળવાની હતી. પણ તે સમયે કોઈ પણ ન હતું જાણતું કે લંડન ગયા પછી ના માત્ર મારી પણ આપણા બધાની જિંદગી ઘણી બદલાવાની હતી. જ્યારે પપ્પાએ મને લંડન મોકલી દીધી તો હું લંડનની રંગીન દુનિયામાં એકદમ ખોવાઈ ગઈ હતી. મને લાગવા લાગ્યું હતું કે હું માત્ર બિઝનેસમાં જ ખોવાઈને રહી ગઈ હતી અને બાકીની જિંદગી જીવવાનો જાણે ભૂલી જ ગઈ હતી. પણ મને ખૂબ જ જલ્દી એ યાદ આવી ગયું હતું કે પપ્પાએ મને લંડન માત્ર અને માત્ર થોડા સમય માટે જ તો મોકલી હતી અને એ પછી મારે પાછા જઈને મારો બધો બિઝનેસ સંભાળવાનો હતો. મેં લંડનના જેટલો પણ સમય વિતાવ્યો હું માત્ર એ જ ઈચ્છતી હતી કે એ સમયે મને ભરપૂર રીતે એન્જોય કરી શકું. અને ત્યારે જ મારી મુલાકાત ધીરેન સાથે થઈ હતી. તે પણ બિઝનેસના સંબંધમાં જ લંડન આવ્યો હતો અને લંડનથી પાછા જઈને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હતો. ધીરેન અને મારામાં માત્ર એ વાતનો ફરક હતો કે તે હજી પોતાનો બિઝનેસ શરૂ કરવાનો હતો જ્યારે હું મારા પપ્પાના બિઝનેસને વધુ આગળ વધારવા અને ફેલાવવા માંગતી હતી. મારી અને ધીરેનની મુલાકાત એક બિઝનેસ મીટિંગમાં જ થઈ હતી અને મને તેની વાત કરવાની રીત ખૂબ જ સારી લાગી હતી. એ સિવાય પણ તે એ જ સમજદાર અને હોશિયાર છોકરો હતો. મને શરૂઆતથી જ સારી વસ્તુની અને સારા માણસોની ઓળખાણ હતી એટલે હું જાણી ગઈ હતી કે ધીરેનની પસંદગી મારા માટે ખૂબ જ યોગ્ય હતી. ધીરેન અમે બંને અલગ અલગ મીટિંગ્સમાં મળવા લાગ્યા હતા અને અમારી દોસ્તી થઈ ગઈ હતી. ત્યારે ધીરેને મને પોતાના વિશે બધું જ જણાવ્યું હતું કે તે એક મધ્યમ વર્ગના પરિવારનો એક સામાન્ય છોકરો હતો. જ્યારે મને તે સામાન્ય બિલકુલ પણ ન હતો લાગ્યો. મારા માટે તો તે ખૂબ જ ખાસ બની ગયો હતો અને મને તેની સાથે સમય પસાર કરવો ખૂબ જ સારો લાગવા લાગ્યો હતો. ધીરેન તેની માનો એકમાત્ર સહારો હતો અને તે પોતાના પગ ઉપર ઊભો રહીને કંઈ કરવા માંગતો હતો એટલે તે લંડનથી બિઝનેસ ડિગ્રી લેવા આવ્યો હતો. પણ મારું દિલ ચોરી ગયો હતો અને લંડનમાં જે દિવસો અને જે સાંજ વિતાવી હતી તેને મારી જિંદગીની સૌથી સુંદર સાંજ હતી. હું ધીરેનના પ્રેમમાં એટલી
હદે ગિરફ્તાર થઈ ચૂકી હતી કે તેના વગર જીવનની કલ્પના પણ ન હતી કરી શકતી. એટલે મેં નક્કી કરી લીધું હતું કે જ્યારે હું ઇન્ડિયા પાછી જઈશ તો મમ્મી પપ્પા સાથે ધીરેન વિશે વાત કરીશ, જેથી તેઓ તેની અને મારી જિંદગીની એક કરી શકે. અને પૂરો વિશ્વાસ હતો કે પપ્પાને ધીરેન ખૂબ જ ગમશે, કારણ કે તે એક ખૂબ જ ટેલેન્ટેડ છોકરો હતો અને હું જાણતી હતી કે તે ખૂબ જ જલ્દી એક સફળ બિઝનેસમેન પણ બની શકતો હતો. અને આ બધું જોતા પપ્પાને અમારા સંબંધ પર કોઈ વાંધો ન હોવો જોઈએ, પણ હું પપ્પા વિશે ખોટી હતી. અને એ વાતનો અંદાજો મને ત્યારે થયો હતો જ્યારે મેં પપ્પા સાથે ધીરેન વિશે વાત કરી હતી. મેં પપ્પાને ધીરેન વિશે, તેના પરિવાર વિશે અને તેની બિઝનેસ પ્લાનિંગ વિશે બધું જ જણાવી દીધું હતું. મને લાગ્યું હતું કે પપ્પા ધીરેન વિશે, તેની બિઝનેસ કરવાની ઈચ્છા સાંભળીને ખૂબ જ ખુશ થશે અને મારી પસંદગીને આ વખાણ કરશે. પણ પપ્પા તો ધીરેન વિશે સાંભળીને એકદમ ભડકી ઉઠ્યા હતા અને મને કહેવા લાગ્યા હતા કે શું મને આખી દુનિયામાં એ જ ગરીબ છોકરો મળ્યો હતો પ્રેમ કરવા માટે. મને પહેલાં તો વિશ્વાસ જ ન હતો આવ્યો કે પપ્પા ધીરેન વિશે આવું કંઈક કેવી રીતે કહી શકે. પણ જ્યારે મને ખ્યાલ આવી ગયો કે તેમની સામે સૌથી મોટો ફરક તો એ હતો કે ધીરેનનું બેકગ્રાઉન્ડ તેમના બેકગ્રાઉન્ડ સાથે મેળ ખાતું ન હતું. તેમને તે એક નાના અને સામાન્ય પરિવારનો એક સામાન્ય છોકરો લાગ્યો હતો. એટલે તો તેમણે ધીરેનને મળવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. મેં પપ્પાને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી કે ધીરેન એક સારો અને હોશિયાર છોકરો હતો અને એ બધાથી ઉપર તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને મારી સાથે પોતાની આખી જિંદગી વિતાવવા માંગતો હતો. પણ પપ્પાએ પણ મારું મોહ એવું કરીને બંધ કરી દીધું કે તેમણે પોતાની આખી જિંદગી મારા પર માત્ર એટલા માટે બરબાદ નથી કરી કે એક દિવસ હું તેમની સામે કોઈ સામાન્ય છોકરાને લાવીને ઊભા કરી દઈશ અને તેમની બિઝનેસની ઈચ્છાને ત્યાં તો પાછળ છોડી દઈશ. મેં પપ્પાને દરેક રીતે ખાતરી આપવાની હતી કે હું તેમના બિઝનેસને જરૂર સંભાળી લઈશ, બલકે મારી સાથે સાથે ધીરેન પણ તેમના બિઝનેસને ફેલાવવામાં પણ મદદ કરશે અને અમે ઓછા સમયમાં વધારે પ્રોફિટ કરી શકીશું. પણ મારી આ વાત સાંભળતા જ પપ્પાએ મને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી કે હું આવું વિચારવાની હિંમત પણ કેવી રીતે કરી શકતી હતી કે એક ગરીબ માણસ તેમનો બિઝનેસ પોતાના હાથમાં લેશે. મને તો વિશ્વાસ જ ન હતો આવ્યો કે પપ્પા આટલી નાની વાત માટે મારા પર હાથ ઉપાડી દેશે. તેમણે તો આખી જિંદગી ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત પણ ન હતી કરી અને જ્યારે તે તેમની સામે મારી પસંદગી વ્યક્ત કરી તો તેમને ફેમિલી બેકગ્રાઉન્ડ યાદ આવી ગયું હતું. તેમને તો માત્ર અને માત્ર એ વાતની પરવા હતી કે લોકો શું કહેશે કે મેં એક ગરીબ છોકરા સાથે લગ્ન કરી લીધા હતા. તે સમયે મમ્મીએ પણ પપ્પાને સમજાવવાની કોશિશ કરી હતી કે તેઓ મારી વાત માની લે, કારણ કે મમ્મી જાણતી હતી કે જો પપ્પા જીદ કરી શકતા હતા તો હું પણ તેમની જ દીકરી હતી અને પણ સૌથી લાડકી. તમારો ગુસ્સો અને જીદ પણ તેમના પર ગયા હતા. પણ પપ્પા પોતાની વાત પર કાયમ રહ્યા હતા કે જો મારે ધીરેન સાથે જિંદગી ગુજારવી હતી તો મારે તેમની લાઈફસ્ટાઈલ છોડવી જ પડશે. આ વાત સાંભળીને તો હું શોક થઈ ગઈ હતી. તેમની આ વાતનો મતલબ તો સાફ હતો કે તેઓ મને સીધે સીધું પોતાની જિંદગી અને ઘરથી કાઢવાની વાત કરી રહ્યા હતા, કારણ કે ધીરેનને તો હું કોઈ પણ કિંમતે છોડી ન હતી શકતી. ધીરેન જ તો હતો જેની સાથે રહીને મેં જીવવાનું શીખ્યું હતું. તે જ તો હતો જેણે મને જણાવ્યું હતું કે જિંદગીમાં સફેદ પાનાઓ સિવાય પણ ઘણા રંગો હોય છે, જેને આપણે આપણી મરજીથી જ્યાં ચાહીએ ત્યાં ભરી શકીએ છીએ. જો તે મારી જિંદગીમાં ન આવ્યો હોત તો મારી જિંદગી તો બિઝનેસની બ્લેક એન્ડ વ્હાઇટ ફાઇલમાં જ ગૂંચવાઈને રહી જાત. મારા માટે તે ખૂબ જ મુશ્કેલ ક્ષણ હતી. હું મારા મમ્મી પપ્પાને છોડી ન હતી શકતી, જેમણે મને જિંદગીમાં આગળ વધવાનું શીખવ્યું હતું. પણ બીજી તરફ ધીરેન પણ હતો જેણે મને જિંદગીને ગુજારવાનું નહીં પણ જીવવાનું શીખવ્યું હતું. આખરે મેં તે સમયે મારી જિંદગીનો સૌથી મુશ્કેલ નિર્ણય લઈ જ લીધો હતો અને તે હતો ધીરેન સાથે રંગોભરી જિંદગી જીવવાનો.
પપ્પાએ મને ઘણી ધમકી આપી હતી કે ધીરેન મને જિંદગીને એ બધી આરામદાયક વસ્તુઓ નહીં આપી શકે જે પપ્પા મને આપતા આવ્યા હતા. પણ મને એ આરામદાયક વસ્તુઓથી કોઈ પરવાહ જ ન હતી, જેમાં જિંદગીનો કોઈ મજા જ ન હતો. પપ્પા ઘરમાં ભલે મને દરેક આરામ અને દરેક સગવડ મળી હતી, પણ જે મને ધીરેન સાથે લંડનમાં રહીને જિંદગી જીવવાનો અનુભવ થયો હતો તે આરામદાયક વસ્તુઓથી ક્યાંય સારું હતું. મમ્મીએ પણ મને રોકવાની અને પપ્પાએ મનાવવાની ઘણી કોશિશ કરી હતી, પણ પપ્પાને તે સમયે માત્ર અને માત્ર લોકોની પરવા હતી કે લોકો તેમને જાત જાતની વાતો સંભળાવશે કે તેમની દીકરીએ કઈ રીતે એક ગરીબ ઘરના છોકરાને આટલા મોટા અને અમીર પરિવારનો જમાઈ બનાવી દીધો હતો. પપ્પાએ મને મારી બહેનોના હવાલેથી પણ ડરાવવાની કોશિશ કરી હતી. કરીશ તો મારી નાની બહેનો પર તેની શું અસર થશે તે પણ કાલે કોઈ પણ ગમે તેને લાવીને ઘરમાં બેસાડી દેશે. પણ હું જાણતી હતી કે તે બંનેમાં મારી જેટલી હિંમત અને તાકાત ન હતી. તે તો પપ્પાની મરજી વગર પોતાની જિંદગીનો કોઈ નિર્ણય ન હતી કરી શકતી. તે તો માત્ર હું જ હતી જેના શોખ અને જેની પસંદગી સૌથી વધારે નિરાળી હતી. ધીરેને પણ મને સમજાવવાની કોશિશ કરી હતી કે હું તેના માટે મારા મમ્મી પપ્પાને ના અને તેમની પસંદગી પ્રમાણે જ્યાં તેઓ કહે ત્યાં લગ્ન કરી લઉં, પણ હું ધીરેન વગર જીવી ન હતી શકતી. હું તો તેને ખૂબ જ પ્રેમ કરતી હતી, એટલે મેં ધીરેન માટે મારા મમ્મી પપ્પાનું એ ઘર છોડી દીધું હતું, જેમાં મેં મારી આખી જિંદગી પપ્પાની ઈચ્છા પૂરી કરવા માટે વિતાવી દીધી હતી. પપ્પાનું એ મોટું ઘર છોડતી વખતે મને ખૂબ દુઃખ જરૂર થયું હતું, પણ મારા દિલમાં ક્યાંક ને ક્યાંક એ આશા બાકી હતી કે એકના એક દિવસ જ્યારે ધીરેન સફળ બિઝનેસમેન બની જશે તો પપ્પા મને જરૂર માફ કરી દેશે અને મારી સાથે સાથે ધીરેનને પણ અપનાવી લેશે અને હું ફરીથી મારા એ ઘરમાં ધીરેન સાથે પાછી આવી જઈશ. પણ આ મારી ખૂબ જ મોટી ગેરસમજ હતી. હું ન હતી જાણતી કે આગળ મારી સાથે જિંદગીમાં શું થવાનું હતું. મેં ધીરેન સાથે લગ્ન કરી લીધા હતા અને તેના નાના અને સાદા ઘરમાં આવી ગઈ હતી, જ્યાં તેની વૃદ્ધ માં એકલી રહેતી હતી અને ધીરેન જ તેમનો એકમાત્ર સહારો હતો. ધીરેનની મમ્મી એક ખૂબ જ જીવંત દિલની સ્ત્રી હતી. તેમણે મને ખૂબ પ્રેમથી અને નિખાલસથી સ્વીકારી હતી. તેમણે ક્યારેય મને એવું મહેસૂસ જ ન હતું થવા દીધું કે મેં મારા મમ્મી પપ્પાની મરજી વિરુદ્ધ જઈને મારી જિંદગીનો નિર્ણય કર્યો હતો. બલકે તે તો મને દીકરીઓની જેમ ચાહતી હતી અને મને આ ઘરમાં સંપૂર્ણ આરામ આપવાની કોશિશ પણ કરતી હતી. ધીરેનના પપ્પા એક આર્મી ઓફિસર હતા અને તે થોડા સમય પહેલા જ મૃત્યુ પામ્યા હતા. એટલે હવે તે જ પોતાની વૃદ્ધમાં સાથે રહેતો હતો અને જાતે કંઈ કરવાની કોશિશમાં લાગેલો હતો. મને લાગ્યું હતું કે પપ્પાનું ઘર છોડ્યા પછી હું અને ધીરેન મળીને ખૂબ મોટો બિઝનેસ કરીશું, પણ હું એ ભૂલી ગઈ હતી કે તે સમયે મારા પપ્પા દેશના એક જાણીતા બિઝનેસમેન હતા અને તે પોતાની જીદ માટે કંઈ પણ કરી શકતા હતા. શરૂઆતના થોડા દિવસ મારા અને ધીરેનના ખૂબ જ સારા વીત્યા હતા. અમે બંને આખી દુનિયાને ભૂલીને એકબીજામાં મગ્ન થઈ ગયા હતા. અમને લાગતું હતું જાણે અમે બંને મળીને આખી દુનિયાને જીતી લઈશું. હું જાણતી હતી કે ધીરેન એ ખૂબ જ હોશિયાર છોકરો હતો અને પોતાની મહેનતી ખૂબ જ જલ્દી જ એક ખૂબ મોટો બિઝનેસ ઊભો કરી શકે છે અને મને લાગતું હતું કે થોડાક ઇંતજાર પછી હું એ બધી આરામદાયક વસ્તુઓને ફરીને પ્રાપ્ત કરી શકતી હતી જે મને મારા પપ્પાના ઘરમાં મળી હતી. એટલા માટે મેં દરેક પગલે ધીરેનનો સાથ આપ્યો હતો. ધીરેનને એક બિઝનેસ શરૂ કરવા માટે કોઈની સાથે ખૂબ જ સારી ભાગીદારી જોઈતી હતી અને લંડન જતા પહેલા તે ઘણા બિઝનેસમેન સાથે આ વિશે વાત કરીને ગયો હતો. ઘણા લોકો તેની સાથે ભાગીદારી કરવા માટે તૈયાર પણ હતા. જ્યારે ધીરેન બિઝનેસ માટે ઘરથી પગ મૂક્યો તો દરેકે તેને ના પાડી દીધી હતી. અમને સમજ ન હતી આવી રહી કે આખરે આવું કેમ થઈ રહ્યું હતું, કારણ કે પહેલા તો બધા જ તેની સાથે બિઝનેસ કરવા માંગતા હતા. પછી બધાએ એકદમથી ના કેમ પાડી દીધી હતી અને પછી મને એ વાતની સમજ આવી ગઈ હતી કે આ બધું મારા પપ્પાનું જ કરેલું હતું. તેમણે દરેક બિઝનેસમેનને સખત રીતે મનાઈ કરી દીધી હતી કે કોઈ પણ ધીરેન સાથે ધંધો ન કરે, કારણ કે તે મને એ બાબતમાં બતાવવા માંગતા હતા
કે ધીરેન એક ગરીબ છોકરો હતો અને તે પોતાની જિંદગીમાં કંઈ પણ નહીં કરી શકે. તે બધું એટલા માટે કરી રહ્યા હતા જેથી ધીરેન મને એ બધી સગવડો ન આપી શકે જેની હું આદી હતી, અને જ્યારે ધીરેન મારી જરૂરિયાતો પૂરી ન કરી શકતો તો હું પોતે ધીરેનને છોડીને તેમની પાસેથી ચાલી જાત અને તેમની સામે એ વાતનો એકરાર કરી લેત કે તેમની વાત ન માનીને મેં જે નિર્ણય કર્યો હતો તે મારી જિંદગીનો એક ખોટો નિર્ણય હતો અને મને મારી ભૂલનો અહેસાસ હતો, જે હું તેમની પાસે પાછી ચાલી ગઈ હતી. મને પપ્પાની દરેક ચાલ ખૂબ જ સરળતાથી સમજમાં આવી ગઈ હતી, કારણ કે મેં પોતે ઘણી કોશિશ કરી હતી કે મને ક્યાંય ને ક્યાંય કોઈ નાની મોટી નોકરી મળી જાય જેનાથી હું અને ધીરેન મળીને ઘરનું ગુજરાન ચલાવી શકીએ. પણ કોશિશ કરવા છતાં પણ મને કોઈ નોકરી મળી જ ન હતી. હું જે પણ જગ્યાએ જતી દરેક જણ મને ના પાડી દેતી. હું હેરાન હતી કે મને તો બધા જ ઓળખતા હતા. મારા પપ્પાથી વાલા કોણ અજાણ્યું હતું, તેમ છતાં પણ મને કામ આપવા તૈયાર જ ન હતું. મેં મોટી મોટી કંપનીઓને છોડીને નાની નાની કંપનીઓમાં નોકરીની શોધ શરૂ કરી હતી અને ધીરેનને પણ એ જ સલાહ આપી હતી કે હાલ તે બિઝનેસ કરવાનો ઈરાદો બદલી દે અને કોઈ નાનું મોટું કામ કરી લે, જેનાથી આપણે આપણા ઘરનું ગુજરાન તો ચલાવી શકીએ. પણ કોશિશ કરવા છતાં અમને કોઈ કામ મળ્યું જ ન હતું. મને તો વારંવાર પપ્પા પર ગુસ્સો આવી રહ્યો હતો કે આખરે જ્યારે તેમણે મને પોતાની જિંદગીથી અને પોતાના ઘરથી કાઢી જ મૂકી હતી, મારી જિંદગીમાં એટલો દખલ કેમ કરી રહ્યા હતા, જ્યારે તેઓ મારી સાથે દરેક પ્રકારનો સંબંધ ખતમ કરી ચૂક્યા હતા. તો પછી મને મારી જિંદગી શાંતિથી જીવવા કેમ નથી દેતા? પણ હું ધીરેન સાથે તેમ છતાં ખુશ હતી, કારણ કે તેણે ક્યારેય મને આ પ્રકારનું કોઈ પણ મેણું માર્યું નથી કે મારા પપ્પાના કારણે તેની જિંદગી મુશ્કેલ થઈ ગઈ હતી. તો એક આલીશાન જિંદગી જીવીને આવી હતી. પણ ધીરેન સાથે મેં જિંદગીની શરૂઆત કરી હતી તે મારા માટે પહેલાંની જિંદગીથી પણ વધુ સારી હતી, કારણ કે ધીરેન મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેનાથી જેટલું થઈ શકતું હતું તે મારી ઈચ્છાઓ અને જરૂરિયાતોને પૂરી કરતો હતો. જ્યારે અમને ક્યાંય પણ કોઈ કામ ન હતું મળતું, ત્યારે ધીરેને થાકી હારીને મહેનતવાળા કામ કરવા શરૂ કરી દીધા હતા. તે ક્યારેક કોઈ સ્ટોર પર સેલ્સમેનનું કામ કરતો અને ક્યારેક કોઈ જગ્યાએ ચોકીદારનું કામ કરવા લાગી જતો. તેને જે પણ કામ મળતું તે 2 ટંકના રોટલા માટે દરેક કામ કરવા તૈયાર હતો, કારણ કે હું તેની સાથે હતી અને મને પણ તેના સિવાય બીજું કંઈ ન હતું જોઈતું. અમારી જિંદગી ખુશીઓથી ભરેલી હતી. ભલે અમારા હાલત દિવસે દિવસે ખરાબ થતા જતા હતા, પણ અમે એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. અમે એટલું કમાઈ લેતા હતા કે 2 ટંકના રોટલા ખાઈ શકીએ. ત્યારે જ મારી જિંદગીમાં એક નવી ખુશી સામેલ થઈ ગઈ હતી. જ્યારે લગ્નના 1 વર્ષ પછી અમારા બંનેને ત્યાં એક દીકરો જન્મ્યો હતો. આ નાના યુગ રાઠોડને પામીને હું અને ધીરેન ખૂબ જ ખુશ હતા. અમે ભલે ગરીબીનું જીવન જીવી રહ્યા હતા, પણ અમે બંને દરેક હાલતમાં ખુશ હતા, કારણ કે અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. અને મને એ વિશ્વાસ હતો કે એકના એક દિવસ અમે બંને પપ્પાને મનાવવામાં સફળ થઈ જઈશું. આખરે હું તેમની સગી દીકરી હતી, તે ક્યાં સુધી મારા પર આટલો અત્યાચાર કરી શકતા હતા? એકના એક દિવસ તો તે મને બેબસ જોઈને માની જ જાત અને મને અને ધીરેનને સ્વીકારી લેત. જ્યારે યુગ થોડો મોટો થયો ત્યારે મારી જિંદગીમાં એક નવું તોફાન આવી ગયું હતું, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. તો મારી જિંદગીને પહેલાંથી વધુ સારી કરવાના સપનામાં શું જોઈ રહી હતી? પણ હું એ ન હતી જાણતી કે મારી જિંદગી મારા પ્રમાણે ચાલવાનું ભૂલી ચૂકી હતી અને હવે મને એક નવી કસોટીમાં નાખવાની હતી. તે દિવસે હું રસોડામાં ખાવાનું બનાવવામાં વ્યસ્ત હતી, જ્યારે મને ખબર મળી હતી કે ધીરેનનો એક ખૂબ જ ખરાબ અકસ્માત થયો હતો અને મહોલ્લાના જ કેટલાક લોકોએ આવીને મને જણાવ્યું હતું કે ધીરેનને ગંભીર રીતે ઘાયલ હાલતમાં એક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની જિંદગી જોખમમાં હતી. આ ખબર સાંભળીને તો મને કોઈ હોશ જ ન રહ્યો હતો. મેં નાના યુગને ઉચક્યો અને ધીરેનની મમ્મીને હિંમત આપતા હોસ્પિટલ તરફ ચાલી પડી હતી. મારા દરેક પગલાં ભારે થઈ રહ્યા હતા. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી આખી જિંદગી
મારી હથેળીમાં કોઈ ખેંચીને લઈ જઈ રહ્યું હતું. જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યારે એક ખરાબ સમાચાર મારી રાહ જોઈ રહ્યા હતા. મને જણાવી દેવામાં આવ્યું હતું કે ધીરેન મને એક નાના બાળક સાથે એકલી છોડીને ચાલ્યો ગયો હતો. તે હવે જીવતો ન હતો, કારણ કે તેની ઈચ્છાઓ ખૂબ જ ગંભીર હતી અને તેનું બચવું અશક્ય હતું. આ ખબર સામર્થ મળતા જ તેમની મમ્મીને પણ હાર્ટ એટેક આવ્યું હતું. જ્યારે મારાથી જ ધીરેનના મોતનો આઘાત સહન નહોતો થઈ શકતો, તો તે પછી પણ તેમની માં હતી, જેને તે એકમાત્ર દીકરો હતો અને તેમની આખી જિંદગીની કમાણી હતો, તે ભલા આટલી મોટી ખબરને કેવી રીતે સહન કરી શકતી હતી. એટલે ધીરેનની સાથે સાથે તે પણ તે જ ક્ષણે દુનિયાથી વિદાય થઈ ગઈ હતી. મારા તો હાથ પગ જ શૂન થઈ ગયા હતા. મેં તો ધીરેનને જોયો પણ ન હતો અને તેની મમ્મીને દુનિયા છોડીને જતા જોઈને મારું દિલ થયું કે હું પણ પોતાને ખતમ કરી લઉં. પણ મારે નાના યુગ માટે જીવવું હતું. એક તે જ તો હતો જે મારી પાસે ધીરેનની નિશાની તરીકે રહી ગયો હતો. મેં ઘણી હિંમત કરી હતી અને ધીરેનના એ જ દોસ્ત સાથે ઘરે પાછી આવી ગઈ હતી, જેણે અમને અકસ્માતની ખબર આપી હતી. પણ ખાલી ધીરેને જોતા હું ચક્કર ખાઈને પડી ગઈ હતી અને 4 દિવસ બેહોશ રહ્યા પછી જ્યારે મને હોશ આવ્યો તો ધીરેન અને તેમની મમ્મીની અંતિમ વિધિ થઈ ગઈ હતી. હું ખૂબ ચીસો પાડીને રડી રહી હતી, કારણ કે હું એ બંનેને છેલ્લી વાર જોઈ પણ નહોતી શકી. મારી આખી દુનિયા એક ઝટકામાં જાણે અંધકારમય થઈ ગઈ હતી અને હું જે મારા પપ્પાનું ઘર છોડતી વખતે ખૂબ જ મજબૂત હતી, એક સ્થિત તૂટીને વિખરાઈ ગઈ હતી. ત્યારે મારી પાસે એ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો કે હું પપ્પાના ઘરે પાછી ચાલી જાઉં, કારણ કે હું એકલી યુગને ન હતી સંભાળી શકતી. કોઈ મને સંભાળનાર હોત તો હું યુગને સંભાળી શકત, પણ પપ્પાના ઘરે પહોંચીને તેમણે મારી સામે એક નવી કસોટી મૂકી દીધી હતી કે જો હું ધીરેનના બાળકને છોડી દઈશ તો તેઓ મને અપનાવી લેશે. હું ભલા તેમની વાત કેવી રીતે માની શકતી હતી? ધીરેન તો મારી જિંદગી હતો અને યુગમાં મારી જાન વસતી હતી. પોતાની જિંદગી થતો હું હાથ ધોઈ બેઠી હતી તો પોતાની જાતને પોતાના હાથે કેવી રીતે ગુમાવી શકું? મને લાગ્યું હતું કે પપ્પા મારી હાલત જોઈને જ મારા પર દયા કરશે, પણ તેમને તો મને ઘરના દરવાજાથી જ નિરાશ કરીને પાછી મોકલી દીધી હતી અને હું મારી નાની જાનને મારી સાથે લઈને પાછી એ જ દરવાજે આવી ગઈ હતી જ્યાં મેં ધીરેનને સાથે મળીને સુંદર જિંદગીના સપના જોયા હતા. પણ તેની પાયો મજબૂત થાય એ પહેલાં જ તે મને એકલી છોડી ગયો હતો. હું એ ખાલી ઘરમાં ઊભી વિચારતી રહી હતી કે હવે હું શું કરું, કારણ કે ધીરેન જતો 2 બટકાના રોટલા માટે મહેનત મજૂરી કરતો હતો. વાત એ ન હતી કે હું મહેનત મજૂરી ન કરી શકતી હતી, તો હું પણ કરી શકતી હતી, પણ પછી યુગને કોણ જોતું? તેને કોણ સંભાળતું? હું તેને કોની પાસે છોડતી? કોના હવાલે કરીને મહેનત કરતી? મારી પાસે કોઈ એવો રસ્તો ન હતો જેનાથી હું યુગનું ભવિષ્ય સુરક્ષિત કરી શકું. મને તે સમય લાગ્યું હતું જાણે હું એક ક્રૂર માં બની રહી હતી, જે પોતાના બાળકને બોજ સમજવા લાગી હતી, કારણ કે હું મજબૂર થઈ ગઈ હતી. પણ એ પહેલાં કે હું કોઈ ખોટો નિર્ણય લઉં, મને ધીરેન એ જ દોસ્તે એક મોટી સોસાયટી વિશે જણાવ્યું હતું કે જે હું ત્યાં ચાલી જાઉં તો કદાચ મને એવું કોઈ કામ મળી જાય જેનાથી મારો અને યુગનો ગુજરાન થઈ જાય. મેં યુગને મારી ગોદમાં ઉંચક્યો અને એ સોસાયટી તરફ ચાલી પડી હતી, કારણ કે મારે યુગ માટે જીવવું હતું. એ માસૂમનો તો આ બધામાં કોઈ વાંક ન હતો. જે કંઈ પણ થયું હતું એ ખૂબ જ મોટી કસોટી હતી. જ્યાં મોટા ઘરો બનેલા હતા, એ ઘરોને જોઈને મારી આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ હતી, કારણ કે મારું પણ એક આવું જ ઘર હતું. પણ મેં મારા આંસુ લૂછી લીધા હતા, કારણ કે હવે મને એક મોટા ઘરોની ઈચ્છા ન હતી રહી. તે તો ઘણા સમય પહેલાં જ ખતમ થઈ ચૂકી હતી. ઘણી મુશ્કેલીથી મને એ સોસાયટીના કેટલાક બંગલાઓમાં કામવાળીનું કામ મળ્યું હતું. મારું હૃદય તૂટી ગયું હતું. મારી પાસે આટલી મોટી ડિગ્રીઓ હતી, હું એક અમીર બિઝનેસમેનની દીકરી હતી, પણ તેમ છતાં 2 ટંકના રોટલા માટે મારે એ જ બંગલા ઉપર કામવાળી બનવાનું પડ્યું હતું. અને આ બધું માત્ર અને માત્ર મારા પપ્પાના કારણે થયું હતું. પણ મેં મારા દીકરા માટે એ બધું પણ સ્વીકારી લીધું હતું.
જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. મને આ સોસાયટીમાં કામ કરવાનો આ ફાયદો પણ થયો હતો કે એ જ સોસાયટીમાં નોકરો માટે કેટલાક રૂમ બનેલા હતા અને જે નોકરો દૂરથી આવતા હતા તે ત્યાં જ રહેતા હતા. ત્યારે મેં ધીરેનના ઘરને હંમેશા માટે બંધ કરી દીધું હતું અને યુગને લઈને ત્યાં જ એક રૂમના નાના સ્ક્વાટમાં રૂમમાં રહેવા લાગી હતી. મારા માટે તો આ કોઈ મહેલથી ઓછું ન હતું, કારણ કે ઘણા સમય પછી મેં બેઘર થઈને યુગ અને મારા માટે 2 ટંકના રોટલાનો પ્રબંધ કરી લીધો હતો અને સાથે જ મને રહેવા માટે એક સુરક્ષિત સ્થળ પણ મળી ગયું હતું. મને એ જ સ્ક્વર્ટમાં રૂમમાં રહેતા 1 પછી 2 વર્ષ વીતી ગયા હતા અને હું યુગ સાથે ખુશી ખુશી જિંદગી ગુજારવા લાગી હતી. હું ધીરેન વગર રહેવાનું શીખી રહી હતી. પણ એક રોજ મારી આંખો સામે મારો આખો ભૂતકાળ એકવાર ફરીથી તાજો થઈ ગયો હતો. તે જ રોજ એક બંગલા પર દાવત હતી, કારણ કે એ બંગલાનો માલિક પાછો આવી રહ્યો હતો અને સોસાયટીના મોટા ભાગના નોકરો ત્યાં જ ભેગા થયા હતા. મેં પણ યુગને બાકીના બાળકો સાથે રમતો છોડીને મારા કામમાં લાગી ગઈ હતી. મને આ સોસાયટીમાં 2 વર્ષ વીતી ગયા હતા, એટલે આસપાસના બધા નોકરો સાથે મારી ઓળખાણ થઈ ગઈ હતી અને હું યુગને બાકીના બાળકો સાથે રમવા માટે મોકલી દેતી હતી. આખા બંગલામાં એક અલગ જ ચહલપહલ હતી, કારણ કે આવનારા માલિકના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. પણ જ્યારે મેં આવનારા માલિકને જોયા તો મારા હોશ ઉડી ગયા હતા. પહેલી નજરમાં તો મને લાગ્યું હતું કે મારી સામે ધીરેન ઊભો હતો, પણ બીજી જ ક્ષણે મેં એ વિચારીને મગજમાંથી ઝટકી કાઢ્યો હતો કે ધીરેનને તો મર્યા 2 વર્ષ વીતી ગયા હતા, તો પછી તે ભલા કેવી રીતે એ વ્યક્તિ હોઈ શકે? પણ મારું હૃદય મારી વાત માનવા તૈયાર જ ન હતું. એ વ્યક્તિ તો હુબહુ ધીરેન જેવો જ હતો, બસ તેના ઠાઠબાઠ કંઈક અલગ હતા. હું આખો દિવસ ડરી શેમીને એ વ્યક્તિને છુપાઈને જોતી રહી હતી અને કદાચ તેને પણ મારી બેચેની વિશે ખબર પડી ગઈ હતી. ત્યારે જ તે બાકીના નોકરોથી મારા વિશે પૂછતો મારી પાસે આવી ગયો હતો અને મને પૂછવા લાગ્યો હતો કે શું મારું નામ અનન્ય હતું. તેને લેકો પણ બિલકુલ ધીરેન જેવો હતો, પણ તે મારો ધીરેન કેવી રીતે હોઈ શકે? જો તે મારો ધીરેન હતો તો તે મને પૂછત નહીં કે મારું નામ શું છે, બલકે તે તો મને જોઈને ખુશીથી ઝૂમી ઉઠત, કારણ કે તે તો મને દિલ અને જાનથી ચાહતો હતો. તે તો મને કહેવા લાગ્યો હતો કે તે ધીરેન નહીં પણ આરવ છે હતો. ત્યારે મેં મારા દિલમાં આવનારા વિચારોને એવું કહીને ટાળી દીધા હતા કે તે મારો ધીરેન હતો જ નહીં. પણ હું આખી રાત બેચેનીથી પથારીમાં પડખા બદલતી રહી હતી અને થોડા દિવસ પછી એ જ માણસે મને પોતાની પાસે બોલાવી હતી, જેને હું ધીરેન સમજી રહી હતી. તેને મારી સામે જોઈને મારું દિલ ફરીથી મચલવા લાગ્યું હતું કે ધીરેનના મોતની ખબર તો મેં પોતે જ સાંભળી હતી, તો પછી ભલા આ ધીરેન કેવી રીતે હોઈ શકે? પણ ત્યારે જ મારા મનમાં એક વિચાર આવ્યો હતો અને મારા દિલમાં એક નવી આશા જાગી હતી કે મેં ધીરેનના મોતની માત્ર ખબર જ સાંભળી હતી, તેનું મૃત્યુ હાલતમાં જોયો ન હતો. અને ત્યારે એ આરવ નામના માણસે મને પોતાની કહાની સંભળાવી, જેને સાંભળીને મને વિશ્વાસ થઈ ગયો હતો કે મારા દિલમાં આવનારા વિચારો મેં ઉપર સાચો હતો. તે જે મને પોતાનું નામ આરવ બતાવી રહ્યો હતો, તેણે મને જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલાં તેની સાથે એક અકસ્માત થયો હતો, જેના પછી દૂરથી તેને પોતાના ભૂતકાળનો અમુક હિસ્સો યાદ ન હતો રહ્યો. પણ જ્યારે તેણે હોશ આવ્યો તો તેણે પોતાને એક મોટા અમીર માણસના ઘરમાં જોયો હતો. તે માણસ ઘણો વૃદ્ધ હતો અને જેને જણાવ્યું હતું કે તેનું નામ આરવ હતું અને તેને પોતાની સાથે અમેરિકા લઈ ગયો હતો. કારણ કે તે માણસને કોઈ સંતાન ન હતું, તો તેણે ધીરેનને જ પોતાનો દીકરો બનાવી દીધો હતો અને આરવ તેનો અમેરિકામાં બિઝનેસ સંભાળી રહ્યો હતો. અને જે સોસાયટીમાં તે આવ્યો હતો તે સોસાયટી પણ તે વૃદ્ધ માણસની જ બનાવેલી હતી. જ્યારે મેં આરવની કહાની સાંભળી તો હું ખુશીથી ઝૂમી ઉઠી હતી. મને વિશ્વાસ જ નહોતો આવ્યો કે દુનિયામાં ચમત્કારો પણ થાય છે. મારો ધીરેન મને પાછો મળી ગયો હતો. મને લાગ્યું હતું જાણે મારી ખોવાયેલી દુનિયા મને પાછી મળી ગઈ હતી. મેં આરવને મારી અને તેની એ જૂની તસવીરો દેખાડી હતી, જેમાં અમે બંને સાથે હતા અને પછી યુગ વિશે
પણ તેને બધું જણાવ્યું હતું. મારી બધી વાતો સાંભળીને તેની આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ હતી અને તે મારી સામે રડવા લાગ્યો હતો કે તેને કોઈ પણ યાદ તો ન હતું, પણ મારી પાસે રહેલી તસવીરો અને યુગને જોઈને તેને વિશ્વાસ થઈ ગયો હતો કે હું જૂઠું નથી બોલી રહી. યુગને ગળે લગાવતા મેં મહેસૂસ કર્યું હતું કે ધીરેનના ચહેરા પરથી તે અજાણ્યાપણું થોડી ક્ષણ માટે ગાયબ જરૂર થઈ ગયું હતું, જે મેં પહેલી નજરમાં મહેસૂસ કર્યું હતું. ધીરેન પણ મને ઘણીવાર કહેતો હતો કે તેને યુગમાંથી એવી સુગંધ આવે છે જાણે તે તેનો જ અસ્તિત્વનો એક ભાગ હોય, અને હું તેની અવાજ સાંભળીને દિલથી હસી ઉઠું છું, કારણ કે તે સાચું જ તો કહે છે. આજે મને અને ધીરેનને સાથે 2 વર્ષ વીતી ગયા છે. તે માની ગયો છે કે તે જ મારો ધીરેન છે, કારણ કે તે પણ એ વાતને એકરાર કરે છે કે મારા અને યુગની નજીક આવવા પર તેનું દિલ પણ એ જ રીતે બેચેન થાય છે જેમ કે મારું થતું હતું. પણ મને એક વાતનો અફસોસ છે કે હું તેના ભૂતકાળની એ યાદો તેને પાછી નથી આપી શકતી, કારણ કે જો તેને બધું યાદ આવી ગયું તો કદાચ તે તેની મોતનો જવાબદાર મારા પપ્પાને ઠેરાવી દઈ શકશે, કારણ કે તેમના કારણે જ તો આપણી જિંદગી એટલી મુશ્કેલ થઈ ગઈ હતી કે નોબત અહીં સુધી આવી ગઈ હતી કે હું મારી અને યુગની જિંદગી પણ ખતમ કરવા ચાલી પડી હતી. હું તો ઇન્સાનને દુઆઓ આપતા થાકતી નથી, જેણે ધીરેન પોતાનો દીકરો સમજીને તેનું ધ્યાન રાખ્યું અને પોતાનો બધો બિઝનેસ તેના હવાલે કરી દીધો. હું કોશિશ કરી રહી છું કે મારા પપ્પાને ભૂલી જાઉં, કારણ કે તેમના કારણે હું મારી જિંદગીને ખૂબ જ ખતરનાક વળાંકથી પાછી વાળીને લાવી છું. તો મિત્રો, શું મારે મારા પિતાજીને ફરીથી મળવા જવું જોઈએ કે હંમેશા માટે તેમનાથી મોહ ફેરવી લેવું જોઈએ? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલજો. અને આ વાર્તા તમને કેવી લાગી, લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.